नमस्कार मित्रों, वेलकम टू वेब संकुल आ डिजिटल प्लेटफॉर्म पर હું યાની કે નિર્મિત પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું પોલિટીના લેક્ચરની અંદર। તો મિત્રો, આજે આપણે લેક્ચરની અંદર લોકસેવા વિશે સમજવાનું છે। તમે બધું ઘણી બધી વાર બુક્સની અંદર વાંચ્યું હશે કે લોકસેવા આટલા ટાઈપની લોકસેવાઓ હવે શું હોય છે। લોકસેવા ખાસ કરીને અખિલ ભારતીય સેવા શું છે, કેન્દ્ર સેવા શું છે, રાજ્ય સેવા શું છે, આ ત્રણેય સેવાના અલગ અલગ કાર્યો શું હોય છે, આ દરેક વસ્તુને આજના લેક્ચરથી આપણે સમજવાની છે। અને બિલકુલ જે પ્રમાણે આપણે લેક્ચરની સિરીઝ ચાલે છે એ જ પ્રમાણે થિયરીવાળા લેક્ચરો જે છે એની અંદર નો એમસીક્યુ એટલે કે નો ઓનલી એમસીક્યુ નથી રહેવાના। આપણે થિયરી સમજીશું, પછી એને આરામથી આપણે એમસીક્યુ સોલ્વ કરવાના છે। ચલો, તો લેક્ચરની શરૂઆત કરીએ એના પહેલાં ફરી એકવાર તમને માહિતી આપી દઉં કે આપણે આ સિરીઝની અંદર ટોટલ 24 લેક્ચર કમ્પ્લીટ થઈ ગયા છે। 24 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા છે અને 24 લેક્ચરોનું લિસ્ટ કંઈક આ રીતનું છે। તમે વેબ સંકુલ યુટ્યુબ પ્લેટફોર્મની બાજુમાં પ્લેલિસ્ટનો ઓપ્શન હશે, આ પ્લેલિસ્ટની અંદર ક્લિક કરશો, થોડુંક સ્ક્રોલ કરશો, એના પછી આપણા 24 લેક્ચરો જોવા મળશે। અને 24 લેક્ચરોમાં મેં થિયરી જ ભણાવી છે, ઓનલી બોર્ડ વર્ક જ કરેલું છે। તમારે જો જોવું હોય કોઈ, એટલા માટે એને સેપરેટ રાખેલું છે। માની લો કે તમને ખાલી બંધારણ સભામાં કન્ફ્યુઝન છે તો એ લેક્ચર જોઈ નાખો, તમને સ્થાનિક સ્વરાજમાં કન્ફ્યુઝન છે તો એ લેક્ચર, ઓનલી હાઈકોર્ટ, સંસદની કાર્યવાહી, સંસદમાં જ ડાઉટ છે તો સંસદના 4-5 લેક્ચર આપણે મૂકેલા છે। એટલા માટે આ સેપરેશન એટલા માટે રાખ્યું છે કે તમે તમારા જો બધા લેક્ચર ના જોવા હોય પણ તમને કોઈ એક પોઈન્ટમાં ખબર ના પડતી હોય તો એના માટે તમે એક લેક્ચર જોઈ શકો છો। ઓકે, તો આ સિરીઝ છે જે તમે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ જોઈ શકો છો। ચલો, તો આપણે લેક્ચરની શરૂઆત કરીશું। તો લેક્ચરની શરૂઆત થાય છે આપણે ટોપિક પ્રમાણે, એ છે લોકસેવા। હવે જો અહીંયાથી શું ટોપિક છે, તો ટોપિકનું નામ છે લોકસેવા। થોડુંક વ્યવસ્થિત રીતે આપણે દરેક વસ્તુને લખીશું, નોટ કરતા જઈશું। લોકસેવા, હવે લોકસેવા એટલે શું હોય, એના કેટલા પ્રકાર હોય, બંધારણમાં આના વિશે ક્યાં ઉલ્લેખ કરેલો છે, તો સૌથી પહેલાં તમને માહિતી આપી દઉં। બંધારણની અંદર બંધારણનો ભાગ 14, બંધારણનો કયો ભાગ છે, બંધારણનો ભાગ 14ની અંદર આનો ઉલ્લેખ કરેલો છે। બંધારણના ભાગ 14ની અંદર લોકસેવાઓ જણાવવામાં આવી છે, એના ઉલ્લેખ પણ કરેલા છે। હવે સાહેબ, તમે જે લોકસેવા લખેલું છે, આ લોકસેવા કયા પ્રકારની હોય અથવા તો કેટલા પ્રકાર હોય, તો ધ્યાનથી સમજો। લોકસેવા ટોટલ 3 પ્રકારની હોય છે। કેટલા પ્રકારની? 3 પ્રકારની લોકસેવા તમને જોવા મળશે। તો સૌથી પહેલી લોકસેવા આવશે, એ આવશે અખિલ ભારતીય સેવા। સૌથી પહેલી લોકસેવા ભણીશું એ છે અખિલ ભારતીય સેવા, પછી આવશે કેન્દ્ર સેવા અને પછી આવશે રાજ્ય સેવા। ટોટલ કેટલા પ્રકાર છે? ટોટલ 3 પ્રકારની સેવાઓ છે। સૌથી પહેલા કઈ આવશે, તો અખિલ ભારતીય સેવા। અખિલ ભારતીય સેવા, તો સેવાઓની અંદર અલગ અલગ 3 પ્રકારની સેવા હોય। એ પહેલી આવશે અખિલ ભારતીય સેવા, પછી આવશે કેન્દ્ર સેવા, કેન્દ્ર સેવા, અને પછી કઈ આવશે, પછી આવશે રાજ્ય સેવા। ચલો, ઠીક છે સાહેબ, આ ત્રણેય વચ્ચે પહેલા તો ડિફરન્સ શું છે? અખિલ ભારતીય સેવા કોને કહેવાય, રાજ્ય સેવા કોને કહેવાય અને કેન્દ્ર સેવા કોને કહેવાય? સૌથી પહેલા આપણે અખિલ ભારતીય સેવાને સમજવાની કોશિશ કરીએ। અખિલ ભારતીય સેવા કોને કહીશું, તો એવી સેવાઓ કે જેને ભરતી અથવા એમને નિમણૂક કોના દ્વારા કરવામાં આવે, એમને નિમણૂક કરવામાં આવે કેન્દ્ર દ્વારા। કેન્દ્ર દ્વારા જે ભરતીના અથવા કેન્દ્ર દ્વારા જે પોસ્ટને ભરતી પ્રક્રિયા અથવા તો નિમણૂક કરવામાં આવે કેન્દ્ર દ્વારા, એને આપણે અખિલ ભારતીય સેવા કહીશું। સાથે સાથે એમનું જે કાર્યસ્થળ હોય છે, એમને જે કાર્ય કરવાનું હોય, કાર્યસ્થળ કોના માટે કાર્ય કરવાનું હોય, તો કાર્ય હશે કેન્દ્ર અને રાજ્ય બંને માટે કાર્ય કરવાનું રહેશે। તો ધ્યાનથી સમજો, અખિલ ભારતીય સેવા આપણે કોને કહીશું, કે જેને ભરતી પ્રક્રિયા અથવા તો ભરતી કોણ કરશે, કેન્દ્ર સરકાર।
કેન્દ્ર સરકાર ભરતી કરશે અને કાર્ય ક્યાં કરવાનું રહેશે? તો કાર્ય રાજ્યમાં કરવાનું રહેશે, પરંતુ કાર્ય કોના કોના માટે કરવાનું રહેશે? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને માટે કાર્ય કરવાનું રહેશે. ના ખબર પડી કે એક્ઝામ્પલ આપું. માની લો કે કેન્દ્ર સરકાર ભરતી માટે, કેન્દ્ર સરકારની આ ભરતી માટે એક બોર્ડ છે જેનું નામ છે યુપીએસસી, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. આ યુપીએસસી શું કરે છે? યુપીએસસી ભરતી કરે છે. યુપીએસસી ભરતી કર્યા બાદ એ જે વ્યક્તિ છે એનું પોસ્ટિંગ થાય છે. પોસ્ટિંગ કેટલા કેટલા કેડરમાં થાય છે? તો હાલમાં ઓલ ઓવર ભારતમાં ટોટલ 24 કેડર જોવા મળે છે. હવે સાહેબ 24 કેડર શું છે? કેડરનો મતલબ થાય કે રાજ્ય તમે સમજી લો. તો સાહેબ 28 કેડર હોવા જોઈએ. આપણા 28 રાજ્યો છે તો 28 કેડર હોવા જોઈએ. 24 કેડર કેમ? તો અમુક રાજ્યોમાં સંયુક્ત કેડર બનાવવામાં આવે છે, જેવા કે આસામ અને મેઘાલય. જેમ કે આસામ મેઘાલયની અંદર એક કેડર કોમન છે. જો અહીંયા લખી દઉં છું, આસામ મેઘાલય, આસામ મેઘાલય. તો આસામ અને મેઘાલયની અંદર એક કેડર છે. એટલે કે માની લો કોઈને પણ આ કેડરની અંદર આવે છે તો આસામમાંથી મેઘાલયની અંદર ગણાશે, મેઘાલયની અંદરથી આસામમાં ટ્રાન્સફર થઈ શકે છે. બીજી વસ્તુ, મણિપુર ત્રિપુરાનું એક કેડર છે. મણિપુર અને ત્રિપુરા વચ્ચેનું એક કેડર છે. અને ત્રીજું કેડર છે અરુણાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને તમામ કેન્દ્ર શાસિત પ્રદેશ. તમામ કેન્દ્ર શાસિત પ્રદેશનું કેટલા કેડર છે? તો એક કેડર એનું છે. ટોટલ થઈને તમે ગણશો તો આ 3 કેડર અને બાકીના 21 રાજ્યોના અલગ અલગ કેડર્સ. હવે દરેક કેડરને ઝોનમાં પણ ડિવાઈડ કરેલું છે, પણ આપણે બધું ડિટેલ્સમાં નથી જવાનું જરૂર. ઝોન 1, ઝોન 2, ઝોન 3, ઝોન 4 અને ઝોન 5, જેમાં ગુજરાત ઝોન 3ની અંદર આવે છે. ઝોન 3ની અંદર સિલેક્ટ કરવાનું હોય, એમાં ગુજરાત આવે, છત્તીસગઢ આવે, મધ્યપ્રદેશ આવે, આ બધા રાજ્યો આવે છે. પણ ટોટલ આ 24 કેડરની અંદર હોય છે. માની લો કે યુપીએસસી આપ્યા બાદ કોઈ વ્યક્તિ ક્વોલિફાઈ થાય છે, તો ક્વોલિફાઈ થયા બાદ એમને 24 કેડરોની અંદર ગમે તે જગ્યાએ પોસ્ટિંગ આવી શકે છે. અને બીજી વસ્તુ, તમને ક્વેશ્ચન થાય કે માની લો કે સાહેબ આ કેન્દ્ર સરકારના વ્યક્તિ રાજ્યની અંદર કામ કરે છે, તો આમના પગાર કોણ આપશે? કેન્દ્ર સરકાર આપશે કે રાજ્ય સરકાર? તો યાદ રાખજો, આમના પગાર ભથ્થા રાજ્ય સરકાર આપે છે. અને બીજી વસ્તુ, જેટલી પણ જગ્યાએ આ પોસ્ટ હોય છે, આપણે વાત કરીશું અખિલ ભારતીય સેવામાં કેટલી પોસ્ટ આવે છે, પણ રાજ્ય સરકારની અંદર દરેક રાજ્યોની અંદર આમની હોદ્દાઓ સેમ હશે, એટલે કે આમના પાવર સેમ હશે, આમના પગાર ભથ્થા સરખા હશે. એટલા જ માટે અહીંયા આપણે આ સેવાને કઈ સેવા તરીકે ઓળખીએ છીએ? અખિલ ભારતીય સેવા. આખા ભારતની અંદર એક સમાન જેવી સેવાઓ છે. કોઈ પણ આઈપીએસ, કોઈ પણ આઈએએસની અખિલ ભારતીય સેવા એટલા માટે કહેવામાં આવે છે કે આખા ભારતમાં સેવા કેવી છે? કોમન છે. ટોટલ 24 કેડરો છે અને આ કાર્યસ્થળ લખી દીધું. હવે એમના પગાર ભથ્થા, પગાર ભથ્થા, પગાર ભથ્થા કોણ આપશે? તો પગાર ભથ્થા આપશે રાજ્ય સરકાર. પગાર ભથ્થા તો રાજ્ય સરકાર પગાર ભથ્થા આપે છે. તો સાહેબ માની લો કે રાજ્ય સરકાર પગાર ભથ્થા આપે છે, એ તો સમજાયું. શું અહીંયા કોઈ પણ આઈપીએસ, કોઈ પણ આઈએએસની પોસ્ટ છે, આના ઉપર પાવર કંટ્રોલ અથવા તો કંટ્રોલ કોનો છે? રાજ્ય સરકારનો કે કેન્દ્ર સરકારનો? તો યાદ રાખવાનું, બંનેનો કંટ્રોલ છે. પરંતુ જે સૌથી વધારે નિયંત્રણ હશે કોનું રહેશે? કેન્દ્ર સરકારનું. ના ખબર પડી કે એક્ઝામ્પલ આપો. જેમ કે માની લો કોઈ આઈપીએસ અધિકારી છે, એને ટૂંક સમય માટે સસ્પેન્ડ કરવા છે, તો એ પાવર રાજ્ય સરકાર પાસે છે. પરંતુ દૂર કરવાનો પાવર કોની પાસે રહેશે? હંમેશા કેન્દ્ર સરકાર પાસે. એટલે કે ત્વરિત નિયંત્રણ મૂકવું હોય, કેસ બદલી નાખવું હોય, ટ્રાન્સફર કરી નાખવું હોય, આ બધા જે ત્વરિત નિયંત્રણવાળી જે વસ્તુ છે, તાત્કાલિક નિયંત્રણ, તો એ રાજ્ય સરકાર પાસે. પરંતુ અંતિમ નિર્ણય કોની પાસે રહેશે? તો અંતિમ નિર્ણય હંમેશા કેન્દ્ર સરકાર પાસે રહેશે. એટલે અહીંયા ખાસ લખવાનું છે કે રાજ્ય સરકાર પાસે, રાજ્ય સરકાર પાસે કેવું નિયંત્રણ હશે? ત્વરિત નિયંત્રણ. ત્વરિત નિયંત્રણ એટલે ટેમ્પરરી મોકૂફ રાખવા, સસ્પેન્ડ કરવા હોય, એ બધી વસ્તુ થઈ ગઈ. અને કેન્દ્ર સરકાર પાસે, કેન્દ્ર સરકાર પાસે શું હશે? દૂર કરવાની શક્તિ હશે. કેન્દ્ર સરકાર પાસે અંતિમ નિયંત્રણ લખજો. અંતિમ નિયંત્રણ.
તો અંતિમ નિયંત્રણ કોની પાસે? તો અંતિમ નિયંત્રણ કેન્દ્ર સરકાર પાસે અને રાજ્ય સરકાર પાસે ત્વરિત નિયંત્રણ. ત્વરિત નિયંત્રણની અંદર જો કૌંસમાં તમારે લખવું હોય તો તમે ખાલી લખી શકો છો કે ટૂંક સમય માટે મોકૂફ, સમજવા માટે મોકૂફ એટલે સસ્પેન્ડ, અને અહીંયા દૂર કરવા. આ થઈ ગયું ત્વરિત નિયંત્રણ, આ થઈ ગયું અંતિમ નિયંત્રણ. બરાબર, તો આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો તમારે ધ્યાનથી સમજવાનું છે. તો હવે જો, તો અખિલ ભારતીય સેવા કેમ કહીશું? તો અખિલ ભારતીય સેવા એટલા માટે કહીશું, સંપૂર્ણ ભારતમાં એક સમાન જેટલી સેવાઓ. અખિલ ભારતીય સેવા કેમ કહીશું? કારણ કે સંપૂર્ણ ભારતમાં એક સમાન સેવા. હવે એ તો બધું ઠીક છે સાહેબ, પણ પરંતુ અખિલ ભારતીય સેવાની તમે જે વાત કરી રહ્યા છો, આની અંદર ટોટલ કેટલા પ્રકારની સેવાઓ આવશે? તો અખિલ ભારતીય સેવાઓની અંદર 3 અલગ અલગ પ્રકારની સેવા આવે છે. કેટલા પ્રકારની? 3 પ્રકારની. કઈ કઈ છે 3 પ્રકાર? તો એક છે આઈએએસ, એક છે આઈપીએસ અને એક છે આઈએફએસ. તો સૌથી પહેલી પોસ્ટ આઈએએસ, બીજું આવે છે આઈપીએસ અને ત્રીજું આવે છે આઈએફએસ. હવે જો 1947 પહેલાનું નામ હતું આઈસીએસ, ઇન્ડિયન સિવિલ સર્વિસ તરીકે ઓળખાતું હતું. 1947 બાદ એનું નામ શું રાખવામાં આવ્યું? 1947 બાદ થઈ ગયું આઈએએસ, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ. બીજી વસ્તુ આઈપી. 1947 પહેલા આને કહેવામાં આવતું હતું આઈપી, એટલે કે ઇન્ડિયન પોલીસ, અને 1947 પછી શું કરી દેવામાં આવ્યું? આઈપીએસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ. એવી રીતે આઈએફએસની આપણે વાત કરીએ, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. યાદ રાખજો, ફોરેન સર્વિસ નથી, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. 1966માં પદ આવ્યું. 1966માં એક સેવા આવી, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. હવે જો તમને ક્વેશ્ચન થાય કે સાહેબ અખિલ ભારતીય સેવાની અંદર ટોટલ હાલમાં કેટલી સેવાઓ છે? 3 સેવાઓ છે. અહીંયા હું લખી દઉં છું વન સેવા, કારણ કે આના રિલેટેડ પ્રશ્ન પૂછાય છે ઘણા બધા. વન સેવા. તો આઈએફએસ જે છે, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, એ ક્યારે આવી? 1966માં. હવે અહીંયાથી જનરલી કોઈને સિમ્પલ ક્વેશ્ચન થાય કે સાહેબ આ 3 સેવાઓ છે, હવે ચોથી સેવા ઉમેરવી હોય, માની લો કે આ 3 સેવા સિવાય ચોથી સેવા ઉમેરવી હોય તો પાવર કોની પાસે છે? તો આઈએફએસ જ્યારે ઉમેરવામાં આવી હતી તો એના સાથે સાથે 2 અન્ય સેવાઓનું પણ રિકમેન્ડ કરવામાં આવી હતી. એક હતી હેલ્થ સેવા, એટલે કે હેલ્થ સર્વિસ, અને સાથે સાથે બીજી હતી એન્જિનિયરિંગ સર્વિસીસ, એન્જિનિયરિંગ સર્વિસ. આ બંને ટોટલ 3 સેવાઓને અખિલ ભારતીય સેવાઓમાં નાખવાની વાત હતી, ઉમેરવાની વાત હતી, પરંતુ ઉમેરવામાં કેટલી આવી? 1. હવે ક્વેશ્ચન એ થાય કે સાહેબ ઉમેરવાનો પાવર કોની પાસે છે? તો ઉમેરવાનો પાવર છે રાજ્યસભા પાસે. કોઈ બંધારણમાં કઈ વસ્તુ લખાયેલી છે? યસ, આર્ટિકલ 312ની અંદર લખાયેલું છે કે રાજ્યસભા નવી અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરી શકે છે. તો નવી અખિલ ભારતીય સેવાઓનું સર્જન એટલે શું? જો 1947 સુધી તો આ જ 2 સેવાઓ હતી. 1966ની અંદર આઈએફએસ સેવાનું સર્જન કોના દ્વારા કર્યું હશે? તો સંસદનું જે ઉપલું ગૃહ છે, એટલે કે રાજ્યસભા દ્વારા કરવામાં આવ્યું છે. તો રાજ્યસભા કેવી રીતે કરી શકે? શું આમાં લોકસભાનો કોઈ પાવર છે? તો બિલકુલ પાવર નથી. રાજ્યસભા પોતાના ગૃહની અંદરથી 2/3 બહુવાળી બહુમતીના આધારે એવું બિલ પસાર કરીને કોઈ પણ નવી અખિલ ભારતીય સેવાનું સર્જન કરી શકે છે. તો અહીંયા ખાસ આપણે લખવાનું કે નવી અખિલ ભારતીય સેવા કયા આર્ટિકલમાં જણાવ્યું છે? તો એ જણાવ્યું છે આર્ટિકલ અનુચ્છેદ 312ની અંદર. આર્ટિકલ 312માં શું છે? તો આર્ટિકલ 312માં નવી અખિલ ભારતીય સેવા. નવી અખિલ ભારતીય સેવાનું સર્જન. આ નવી અખિલ ભારતીય સેવાનું સર્જન કોણ કરી શકે છે? તો રાજ્યસભા. અહીંયા લખીશું માત્ર રાજ્યસભા, એટલે તમને વધારે ખ્યાલ આવી જાય. માત્ર રાજ્યસભા. અને આમાં કયા પ્રકારની બહુમતી વપરાશે? તો અહીંયા વિશેષ બહુમતી
વિશેષ બહુમતી દ્વારા. તો વિશેષ બહુમતી દ્વારા આર્ટિકલ 312 હેઠળ નવી અખિલ ભારતીય સેવાઓનું સર્જન રાજ્યસભા કરી શકે છે. એટલા માટે રાજ્યસભાના જે આ શક્તિ છે ને એને આપણે વિશિષ્ટ શક્તિ તરીકે પણ ઓળખાવીશું. વિશિષ્ટ લક્ષણ અથવા તો વિશિષ્ટ શક્તિ જે લોકસભા પાસે નથી, વિશિષ્ટ શક્તિ તરીકે પણ ઓળખાવીશું, કારણ કે આ પાવર પાછો લોકસભા પાસે નથી. હવે જો આ જે વિશેષ બહુમતી લખી છે એમાં કયા પ્રકારની બહુમતી આવશે? 2/3 અને 2/3 હાજર અને મતદાન કરનારના, હાજર અને મતદાનના 2/3 જેટલા લોકો હાજર છે, જેટલા લોકો મતદાન કરે છે અને 2/3 કરવાના છે, એ થઈ ગઈ તમારી વિશેષ બહુમતી. તો અહીંયાથી તમને ક્લિયર થઈ ગયું હશે કે અખિલ ભારતીય સેવા આપણે કોને કહીશું. તો સિમ્પલી તમારે યાદ રાખી લેવાનું છે કે અખિલ ભારતીય સેવા જેની ભરતી પ્રક્રિયા કોણ કરે? કેન્દ્ર સરકાર. કોના માટે કાર્ય કરવાનું? તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને માટે. પોસ્ટિંગ ક્યાં થાય? કાર્યસ્થળ કઈ જગ્યાએ? તો કાર્યસ્થળ રાજ્યની અંદર હોય. એમના પગાર ભથ્થા કોણ નક્કી કરે? તો રાજ્ય સરકાર નક્કી કરે. શું રાજ્ય સરકારનું કંટ્રોલ હોય? બિલકુલ હોય, પણ ટેમ્પરરી કંટ્રોલ હોય. બાકી અંતિમ કંટ્રોલ અથવા તો અંતિમ નિયંત્રણ કોની પાસે હશે? કેન્દ્ર સરકાર પાસે. એવી કેટલી સેવાઓ છે? તો એવી 3 સેવા છે, IAS, IPS અને IFS. જો કોઈ નવી અખિલ ભારતીય સેવાઓ ઉમેરવી હોય તો પાવર કોની પાસે? તો રાજ્યસભા પાસે. અને રાજ્યસભા પાસે આ જે પાવર છે કયા આર્ટિકલ મુજબ છે? તો આર્ટિકલ 312 મુજબ. આ થઈ ગઈ તમારી અખિલ ભારતીય સેવાઓ. ક્લિયર? ચલો હવે બીજી સેવાઓની આપણે ચર્ચા કરી લઈએ. તો બીજી સેવા કઈ છે? તો બીજી સેવા છે આપણી કેન્દ્ર સેવા. બીજી સેવા છે આપણી કેન્દ્ર સેવા. ચલો તો કેન્દ્ર સેવાની અંદર શું આવે? તો સાહેબ કેન્દ્ર સેવાની અંદર હવે ધ્યાનથી સમજવાનું છે કે જેવી રીતે અહીંયા શું હતું? અહીંયા હતું નિમણૂક કેન્દ્ર સરકાર કરે, કાર્યસ્થળ કેન્દ્ર માટે. તો આમને પણ નિમણૂક કેન્દ્ર જ કરશે. નિમણૂક કોણ કરશે? તો નિમણૂક કેન્દ્ર દ્વારા જ કરવામાં આવે છે. પણ આ કાર્ય કોના માટે કરશે? તો કાર્ય કરશે માત્ર કેન્દ્ર માટે. કાર્ય કોના માટે કરશે? તો કેન્દ્ર માટે કાર્ય કરે છે. તો જનરલી આની અંદર ગ્રુપ પડતા હોય છે, ગ્રુપ A અથવા તો ગ્રુપ A, ગ્રુપ B, ગ્રુપ C અને ગ્રુપ D. ટોટલ 4 વર્ગની અલગ અલગ પરીક્ષાઓ હોય છે. ગ્રુપ AB જેને આપણે ગુજરાતની અંદર આપણે કહેતા હોય ક્લાસ 1 2, બસ એવી રીતે ત્યાં ગ્રુપ હોય છે. ક્લાસ પણ કહી શકો. ક્લાસ 1 2 આપણે જેને કહેતા હોય છે. અહીંયા શું હશે? ગ્રુપ A, ગ્રુપ B ની એક્ઝામ, ગ્રુપ C ની એક્ઝામ, ગ્રુપ D ની એક્ઝામ, આવું તમે ક્યાંક સાંભળેલું હશે. તો આ બધું કેન્દ્ર સરકારની ભરતી છે. હવે આની અંદર મારે એક્ઝામ્પલ આપવા હોય તો કેવા એક્ઝામ્પલ આપી શકાય? જેમ કે વિદેશ સેવા છે, વિદેશ સેવા, ફોરેન સર્વિસ, ઇન્ડિયન ફોરેન સર્વિસ, એ શેની અંદર આવે? તો કેન્દ્ર સેવા અંતર્ગત આવે. સાથે સાથે કોઈ સ્વાસ્થ્ય સેવા છે, કોઈ સ્વાસ્થ્ય સેવા છે, હેલ્થ સર્વિસ છે. તો આ બધી સેવાઓ એની અંદર આવશે કેન્દ્ર સરકાર. તો અહીંયા ક્યાંય પણ રાજ્યનો કંટ્રોલ નહીં જોવા મળે. એટલા માટે અહીંયા કેન્દ્ર સરકાર જ લેશે, કેન્દ્ર સરકાર દ્વારા જ પગાર ભથ્થા આપવામાં આવશે. તો આ બધી જે સેવાઓ છે એને આપણે શું કહીશું? કેન્દ્ર સેવા તરીકે ઓળખીશું. અહીંયા તમે જુઓ, અહીંયાથી વસ્તુ જ અલગ હતી. ભરતી કેન્દ્ર સરકાર કરે, કાર્ય કરવાનું કેન્દ્ર રાજ્ય માટે, પોસ્ટિંગ ક્યાં થાય? પાછું રાજ્યમાં. એટલા માટે દરેક રાજ્યોમાં પાછી પોસ્ટિંગ સરખી, દરેક રાજ્યોની અંદર એમના પગાર ભથ્થા સરખા, એમનો પાવર સરખો. તો આપણે એને અખિલ ભારતીય સેવા કહેતા હતા. પણ અહીંયા તો બધું કેન્દ્ર સરકાર ઉપર ડિપેન્ડિંગ છે. તો આ સેવાઓને આપણે કઈ સેવાઓ કહીએ છીએ? આ સેવાઓને આપણે કહીએ છીએ કેન્દ્ર સેવાઓ. કેન્દ્ર સેવાઓ જેમાં શું હશે? ગ્રુપ A, ગ્રુપ B, ગ્રુપ C. ગ્રુપ A ની અંદર ક્લાસ 1 2 અધિકારી હશે. ગ્રુપ C ની અંદર શું હશે? ક્લાસ 3 ટાઈપના અધિકારી. ગ્રુપ D ની અંદર જે છેલ્લી કહેવાય ને, છેલ્લી પોસ્ટ જેને કહીશું આપણે, જેમાં પ્યુન્ટ હશે, ડ્રાઈવર હશે, એ ટાઈપની હશે ગ્રુપ D ની એક્ઝામો. બરાબર. એના પછી રાજ્ય સેવા. તો રાજ્ય સેવાની અંદર શું હશે? તો નિમણૂક કોના દ્વારા કરવામાં આવશે? સેમ વસ્તુ અહીંયા જે રીતે કેન્દ્ર સરકારમાં જોઈ એવી જ રીતે નિમણૂક કરવામાં આવશે રાજ્ય દ્વારા. નિમણૂક કોના દ્વારા? તો રાજ્ય દ્વારા. અને કાર્ય પણ કોના માટે કરશે? તો રાજ્ય માટે. હવે આપણે રાજ્યની અંદર તમે જોઈ હશે કે રાજ્યની જે ભરતી છે કઈ આધારિત છે? તો અહીંયા જો અહીં ક્લાસ છે,
ક્લાસ 1, 2, 3 એન્ડ 4. તમે આવું સાંભળ્યું છે, ક્લાસ 1, 2ની ભરતી, ક્લાસ 3ની ભરતી, ક્લાસ 4ની ભરતી. તો આ બધી જે ભરતીઓ છે એને આપણે રાજ્ય સેવા અંતર્ગત ગણીએ છીએ. એક એક્ઝામ્પલ આપી દઉં, જેમ કે જીપીએસસી, ઉદાહરણ તરીકે જીપીએસસી એ શું ગણાશે? ક્લાસ 1, 2ની. ક્લાસ 3 માટે આપણે અલગથી બોર્ડ છે, ગૌણ સેવા પસંદગી મંડળ છે. ટૂંકમાં અહીંયા તમે જોશો તો બધું રાજ્ય સરકાર નહીં, કેન્દ્ર સરકાર જોડે અમને કંઈ લેવા દેવા જ નથી, બધું રાજ્ય સુધી સીમિત રહેશે. અહીંયા કેન્દ્ર સરકાર સુધી સીમિત રહેશે. આ બંનેનો કોમ્બો એટલે સમજી લો અખિલ ભારતીય સેવાઓ. ક્લિયર? તો આ 3 પ્રકારની અલગ અલગ સેવાઓ તમને જોવા મળે છે. હવે સાહેબ, શું બંધારણની અંદર કેન્દ્ર સેવા રાજ્ય સેવા વિશે પણ ઉલ્લેખ કરેલો છે? કેન્દ્ર સેવા રાજ્ય સેવા બંનેનો ઉલ્લેખ કરેલો છે. અખિલ ભારતીય સેવા અને સાથે સાથે રાજ્ય સેવા, જેની અંદર લોક સેવાની અંદર જ કાઉન્ટ કરવામાં આવતું હોય છે. ઓકે, હવે આ તો બધું સમજાય કે લોકસેવાની અંદર 3 પ્રકાર પડે છે, કેન્દ્ર સેવા, રાજ્ય સેવા, અખિલ ભારતીય સેવા. પરંતુ આ સેવાઓનો ઉદ્ભવ કેવી રીતે થયો, આ સેવાઓ આવી કેવી રીતે, તો એના માટે થોડુંક આપણે હિસ્ટ્રીની અંદર પાછળ જવું પડશે. અને હિસ્ટ્રીમાં એવું છે કે લોકસેવાનો ઇતિહાસ, લોકસેવાનો ઇતિહાસ. તો લોકસેવાના ઇતિહાસની શરૂઆત કેવી રીતે થાય છે? તો લોકસેવાના ઇતિહાસની શરૂઆત સૌથી પહેલા બ્રિટિશ કાળથી, એની શરૂઆત થાય છે. બ્રિટિશ કાળની અંદર સિવિલ સેવાના જનક તરીકે ઓળખવામાં આવે છે કોર્નવોલિસ. એવું કહેવાય છે કે કોર્નવોલિસ દ્વારા ધીમે ધીમે આ પદ્ધતિની જે પ્રક્રિયા છે એની શરૂઆત કરવામાં આવી છે. એટલે બ્રિટિશ કાળથી સિવિલ સેવાના જનક, સિવિલ સેવાના જનક, આ સિવિલ સેવાના જનક અથવા તો પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કોર્નવોલિસ. કોણ હતા? કોર્નવોલિસ. એ વાઇસરોય હતા કોર્નવોલિસ. કોર્નવોલિસ તે શું હતા? સિવિલ સેવાના જનક. તો સિવિલ સેવાના જનક દ્વારા આ પ્રક્રિયાને ક્યાંક ઉદ્ભવ કરવામાં આવ્યો હોય છે. હવે કોર્નવોલિસના સમયના અથવા તો બ્રિટિશ કંપનીની અંદર શું હતું? બ્રિટિશ કંપનીની અંદર તમને ખબર હોય કે 1773ના એક્ટ બાદ ઘણી બધી સંસ્થાઓની સ્થાપના થઈ. એના બાદ એક સંસ્થા આવે છે, એનું નામ છે BOD, બોર્ડ ઓફ કંટ્રોલ. હવે એ વખતે કોઈ પરીક્ષા નથી, ડાયરેક્ટલી BOD, બોર્ડ ઓફ કંટ્રોલ એમને નિમણૂક કરતી હતી. અને એમને ટ્રેનિંગ માટે ક્યાં જવાનું? ટ્રેનિંગની અંદર લંડનમાં એક કોલેજ હતી, હેલીબરી કોલેજ. તો હેલીબરી કોલેજમાં એમને ટ્રેનિંગ આપવાની. ટ્રેનિંગ આપ્યા બાદ ભારતની અંદર આ જે અધિકારી બનીને આવતા એ લોકો ભારતની અંદર પોતાનું વહીવટ સંભાળતા હતા. તો એ વખતે બ્રિટિશ શાસનની અંદર, બ્રિટિશ કંપની અંતર્ગત, બ્રિટિશ કંપનીમાં, બ્રિટિશ કંપનીની અંદર એક શાખા હતી બોર્ડ ઓફ કંટ્રોલ. આ બોર્ડ ઓફ કંટ્રોલ હેઠળ નિર્દેશક મંડળ, જેને આપણે કહીએ છીએ, બોર્ડ ઓફ કંટ્રોલ હેઠળ નિમણૂક કરવામાં આવતી હતી. અને નિમણૂક બાદ એમની જે પ્રશિક્ષણ જેને કહેવાય અથવા તો ટ્રેનિંગ જેને કહેવાય, પ્રશિક્ષણ લંડન ખાતે થતું હતું. લંડનની અંદર એક કોલેજ હતી, હેલીબરી કોલેજ. આ હેલીબરી કોલેજ ખાતે અમને ટ્રેનિંગ માટે મોકલે. ટ્રેનિંગ કર્યા બાદ એ ભારતની અંદર આવતા હતા. તો તમે જુઓ કે ત્યાં સુધી આ જ પ્રકારની પ્રક્રિયા શરૂ હતી. એના બાદ 1853નો એક્ટ આવે છે. 1853ના એક્ટની અંદર મેકોલે દ્વારા જોગવાઈ કરવામાં આવે છે. મેકોલે સમિતિ હતી, એમના દ્વારા જોગવાઈ કરવામાં આવે છે કે ભાઈ આ કેવી રીતે તમે આ બધા અધિકારીઓને લાવો છો, તો અધિકારીઓને કોઈ પરીક્ષા રાખો, કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ રાખો, એના થકી તમે લાવો. અહીંયા તો જે લોકો આવશે BODની અંદર, BOD અથવા તો બોર્ડ ઓફ કંટ્રોલ જે છે એની અંદર જે નિમણૂક પામવામાં આવે, જનરલી થતું શું મેટર શું હતી કે અહીંયા જે અધિકારીઓ જે આવતા હતા ને એમના જે પિતાજી અથવા તો માતાજી વધારે પૈસા આપીને આ લોકોનું સિલેક્શન કરાવતા હતા ભારતમાં નોકરી કરવા માટે. હવે તમે વિચાર કરો કન્ડિશન કેવી હતી કે અંગ્રેજની અંદર, એટલે કે બ્રિટિશ શાસનની અંદર બ્રિટિશના લોકો એમના જે માતા પિતા છે એ લોકો વધારે પૈસા આપીને એ ટ્રાય કરતા હતા કે ભારતની અંદર ઓફિસર બને. ભારતની અંદર ઓફિસર બનવા માટે પૈસા ખર્ચવા પડતા હતા. પહેલાંની કન્ડિશન આવી હતી.
હવે જો એ ઓફિસર બનીને આવશે તો એની પહેલી મનસા શું હશે, પહેલી ઈચ્છા શું હશે કે જેટલા પૈસા ઇન્વેસ્ટ કરેલા બધા પૈસા પાછા કાઢવા, એટલે ભ્રષ્ટાચાર મેક્સિમમ થતું હતું. જેના કારણે મેકોલે સમિતિ 1853માં જણાવ્યું કે આ રીતે ના કરશો, એક કોમ્પિટિટિવ એક્ઝામ રાખો અથવા તો પ્રતિયોગી રાખો અથવા તો કોમ્પિટિશન કરો, કોમ્પિટિશનની અંદર જે લોકો આવે એને અધિકારી રાખો. એટલે ટૂંકમાં અહીંયા પહેલી વખત મેકોલે દ્વારા કહેવામાં આવી કે પ્રતિયોગ્યતા અથવા તો પ્રતિયોગી પરીક્ષાની જાહેરાત કરવામાં આવે, પ્રતિયોગી પરીક્ષા રાખવામાં આવે જે મુજબ આપણે ભરતી કરીશું. એ જ મુજબ 1854ની અંદર 1854માં હવેથી પરીક્ષા લેવાની શરૂઆત થઈ, પરીક્ષા ગોઠવવાની શરૂઆત થઈ. એ પરીક્ષા કઈ જગ્યાએ, તો એ પરીક્ષા થતી હતી લંડનની અંદર, ભારતમાં નહીં. એટલે કે જે લોકોને પરીક્ષા આપવી હોય તો લંડનમાં જવાનું, લંડનમાં પરીક્ષા ક્વોલિફાઈ કરીને ભારતની અંદર ઓફિસર તરીકે બનવાનું. તો આ પરીક્ષા 1854 પછી લંડનની અંદર શરૂઆત થઈ. સાહેબ લંડનની અંદર જવું પડતું હતું ભારતીયોને, તો એના માટે 1922માં એક બીજું કમિશન આવે છે. 1922માં એક કમિશન આવે છે. કમિશનનું નામ છે ઇસ્લિંગ્ટન કમિશન. કયું કમિશન? ઇસ્લિંગ્ટન કમિશન. આ એક ઇસ્લિંગ્ટન કમિશન શું રિકમેન્ડ કરે છે? ઇસ્લિંગ્ટન કમિશન કહે છે કે ભાઈ ભારતીયોને પરીક્ષા આપવા માટે લંડન જવું પડે છે, એના કરતાં એક કામ કરો, એક પરીક્ષા લંડનની અંદર રાખો અને બીજી પરીક્ષા ક્યાં રાખો? ભારતમાં. તો ઇસ્લિંગ્ટન કમિશનની રિકમેન્ડથી ભારતની અંદર 1922માં પરીક્ષા લેવાની શરૂઆત કરી. એટલે તમે જુઓ કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે પહેલી વખત આ જે સેવાઓ છે એની શરૂઆત જ ભારતમાં 1922માં થઈ. એના પહેલાં તો લંડનમાં જવાનું, પરીક્ષા આપવાની, ત્યાંથી ક્વોલિફાઈ થઈને ભારતમાં આવવું પડતું, એટલે ઘણું મુશ્કેલ હતું. એના પછી થોડા સમય બાદ એટલે કે 1925-26ની આસપાસ એક બીજું કમિશન આવે છે જેનું નામ છે લી કમિશન. આ લી કમિશન કહે છે કે ભાઈ ઠીક છે તમે બધી ભરતીની પરીક્ષા આ બધું તો લો છો, પણ એક પ્રોપર બોર્ડ તો બનાવો. પ્રોપર બોર્ડ વગર જે આના માટે જ કામ કરતું એવું કંઈક બોર્ડનું નિર્માણ કરો. તો લી કમિશનની ભલામણને આધારે 1926માં પહેલી વખત લોક સેવા આયોગની સ્થાપના થાય છે. લોક સેવા આયોગની સ્થાપના કરવામાં આવે છે અને આજે લોક સેવા આયોગની સ્થાપના થાય છે એ 1926માં કરવામાં, પણ કોઈ એક્ટ હેઠળ નથી થઈ. ફરીથી જ્યારે 1935માં જ્યારે એક્ટ બને છે ત્યારે સંઘ લોક સેવા આયોગ એટલે કે કેન્દ્ર માટેનું લોક સેવા આયોગ અને સાથે સાથે રાજ્ય લોક સેવા આયોગની પણ શું થાય છે? સ્થાપના થાય છે. રાજ્ય લોક સેવા આયોગની પણ સ્થાપના થાય છે. એટલે એક બોર્ડ બને છે જેનું નામ છે યુપીએસસી, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, અને એક બોર્ડ બને છે પબ્લિક સર્વિસ કમિશન, જે રાજ્યો માટે સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન. તો આ બે અલગ અલગ બોર્ડની સ્થાપના થાય છે. તો અહીંયા તમે જુઓ છે કે લોકસેવાનો આ પ્રકારનો ઇતિહાસ છે અને હાલની અંદર જે લોકસેવા કાર્ય કરી રહી છે એ ટોટલ 3 અલગ અલગ પ્રકારની લોકસેવાઓ છે. એક કેન્દ્ર માટે જેને આપણે યુપીએસસી કહીએ છીએ, એક રાજ્ય માટે જેને સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન કહેવામાં આવે છે, અને ત્રીજી જે આવે છે એ છે જોઈન્ટ પબ્લિક સર્વિસ કમિશન, બે રાજ્યો વચ્ચે સંયુક્ત પબ્લિક સર્વિસ કમિશન. ક્લિયર? હવે આ ત્રણેય જે વસ્તુ છે એને આપણે બીજા કોઈ લેક્ચરમાં સમજીશું, એટલે કે આના પછીના જે લેક્ચરમાં સમજવાનું છે. પરંતુ મેજર વસ્તુ અહીંયાથી તમારે યાદ રાખવાની છે કે લોકસેવા શું છે, લોકસેવાની બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આપણે ક્લિયર કરી કે લોકસેવાની સ્થાપના કેવી રીતે થઈ, લોકસભાનો ઇતિહાસ શું હતો અને લોકસેવાની શરૂઆતથી આપણે વાત કરી. ટોટલ ફરી એકવાર તમને યાદ કરાવી દઉં કે લોકસેવા ભાગ 14ની અંદર 3 પ્રકારની લોકસેવા આવે છે. એક આવે છે અખિલ ભારતીય, એક આવે છે કેન્દ્ર સેવા, બીજી આવે છે રાજ્ય સેવા. અહીંયા શું હશે? કેન્દ્ર રાજ્ય બંનેનો કંટ્રોલ હશે. અહીંયા શું હશે? રાજ્યનો જ કેન્દ્રનો જ કંટ્રોલ જોવા મળશે. અહીંયા શું જોવા મળશે? રાજ્યનો કંટ્રોલ જોવા મળશે. જેમાં ક્લાસ 1, 2, 3, 4 આવી ગઈ અને ગ્રુપ ABCD એક્ઝામ આવી ગઈ. હવે આની અંદર 3 પોસ્ટ છે, આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ, જેની અંદર આઈએએસ 1947થી છે, 1947થી આઈપીએસ પણ છે, 1966માં આઈએફએસ પદ ઉમેર્યું. હવે આ પદ ઉમેરવાનો પાવર કોની પાસે છે? તો રાજ્યસભા પાસે છે. કયા આર્ટિકલ મુજબ? આર્ટિકલ 312 મુજબ.
એના પછી આપણે ઇતિહાસ સમજો કે સિવિલ સેવાના જનક કોને કહેવામાં આવે છે, કોર્નવોલિસને. અને બ્રિટિશ કંપની હેઠળ પહેલાં પ્રશિક્ષણ આપવામાં આવતું હતું, અને પછી ભારતમાં નિમણૂક કરવામાં આવતું હતું. એના બાદ મેકોલે દ્વારા પ્રતિયોગી પરીક્ષા અથવા કોમ્પિટિટિવ એક્ઝામની શરૂઆત કરવામાં આવી. પણ પરીક્ષાની શરૂઆત કઈ જગ્યાએથી? લંડનની અંદરથી. ભારતમાં ક્યારે આવે છે? ભારતમાં આવે છે ઇસ્લિંગ્ટન કમિશનની ભલામણથી 1922માં. અને એના બાદ એક બીજું કમિશન આવે છે, લી કમિશન. હવે તમને ક્વેશ્ચન કેવી રીતે પૂછે? પ્રશ્ન એ રીતે પૂછાય કે સંઘ લોક સેવા આયોગ સાથે અથવા તો લોકસેવા સાથે જોડાયેલ કમિશન કયા છે અથવા તો આયોગ કયા છે? એમાં ઓપ્શન આપી દેવામાં આવે ઇસ્લિંગ્ટન કમિશન, બીજો ઓપ્શન આપી દેવામાં આવે લી કમિશન, બરાબર, આ ટાઈપના ઓપ્શન આપી દેવામાં આવે. ત્રીજું આપી દેવામાં ફઝલ અલી આયોગ અથવા ફઝલ અલી કમિશન અથવા તો જેવીપી આયોગ, બરાબર, આ ટાઈપનો ઓપ્શન આપી દેજો. પ્રશ્ન પૂછવા હોય તો આ ટાઈપની અંદરથી ક્વેશ્ચન પૂછી શકે છે. ક્લિયર? ચલો, તો મેજર જે વસ્તુ મારે સમજાવવાની હતી એ આ તમામ વસ્તુ હતી. હવે હા, બીજી એક મહત્વપૂર્ણ જાહેરાત મારે કરવાની છે. જાહેરાતની અંદર એવું છે કે આમ તો વેબ સંકુલને ખાસ કરીને જાહેરાતની જરૂર નથી પડતી, પરંતુ વિદ્યાર્થીઓના ઘણા બધા કોલ આવતા હોય છે, ફોન આવતા હોય છે, એના કારણે હું વિડીયોમાં જ તમને કહી દઉં કે જો સીસી મેન્સની ઓફલાઈન બેચની શરૂઆત થાય છે કઈ તારીખથી? 15 તારીખથી. ક્લાસનો ટાઈમ શું રહેશે? તો ક્લાસનો ટાઈમ રહેશે 8 થી 12નો. કઈ જગ્યાએ છે સાહેબ? તો એ છે સરગાસણ ખાતે. સરગાસણ ખાતે ગાંધીનગરની અંદર જે લોકો તૈયારી કરવા માગતા હોય, ગાંધીનગરમાં હયાત હોય અને તૈયારી કરવા માગતા હોય તો ગાંધીનગરમાં આવો હોય અને ગાંધીનગરમાં આપણા ક્લાસની રૂબરૂ મુલાકાત લો. રૂબરૂ મુલાકાત લીધા બાદ થોડા સમય પછી એનો ડેમો લેક્ચરનું પણ આયોજન થશે, તો ડેમો લેક્ચર પણ ભરો. ડેમો લેક્ચર ભર્યા બાદ તમને અનુકૂળ આવે કે ના ભાઈ અહીંયાથી આપણે મેન્સની એક્ઝામ અથવા ગ્રુપ એ ગ્રુપ બીની એક્ઝામ સરળતાથી પાસ થઈ જઈશું, તો બિલકુલ એડમિશન લઈ લો. અને અહીંયા એના માટે તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. અહીંયા હેલ્પલાઇન નંબર આપેલા છે, એના ઉપરથી તમે કોન્ટેક્ટ કરીને જો કંઈ વધારે માહિતી મેળવવા માગતા હોય તો મેળવી શકો છો. ક્લિયર છે આટલી વસ્તુ? તો બસ અહીંયા સુધી આપણે લોકસેવા રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું કે લોકસેવાના 3 અલગ અલગ ખાતા, યુપીએસસી, જીપીએસસી એટલે કે યુપીએસસી, સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન અને જોઈન્ટ પબ્લિક સર્વિસ કમિશન, એને ત્રણેયને આપણે અલગ અલગ કરીને સમજીશું. કોણ કેટલા વર્ષ સુધી હોય છે, એમના કેટલા સભ્યો હોય છે, દરેક વસ્તુ વિશે માહિતી મેળવીશું. તો હું નિર્મિત પટેલ તમારી પાસેથી વિદાય લઉં છું. ફરીથી આવા નેક્સ્ટ લેક્ચરમાં મળતા રહીશું. જય હિન્દ, જય ભારત.